ચાંદીપુરા વાયરસ મિત્રો, આ વાયરસ અત્યારે બહુ ચર્ચામાં છે કારણ કે બાળકોનો ભોગ લઈ રહ્યા છે. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરા વાયરસના જે દર્દીઓ હતા તેમાં 19 બાળકોના મૃત્યુની માહિતી સામે આવી છે. હાલ ચાંદીપુરા વાયરસના 8 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. 8માં 2 ગંભીર રીતે છે, એટલે કે ગંભીર રીતે હાલતમાં છે. ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોને અતિશય તાવ, ઝાડા ઉલટીની ફરિયાદ છે, પરંતુ બાળકોને તાવ આવવો એટલે ચાંદીપુરા વાયરસ છે તેમ સમજીને ગભરાશો નહીં. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓ નોંધા છે, ત્યારે નવા 2 દર્દીઓ ગોધરા અને પંચમહાલમાંથી આવ્યા છે. અત્યાર સુધી અમારી પાસે 34 જેટલા કેસીસ આવ્યા છે અને એનાથી 19 જેટલા ડેથ થયા છે અને 8 બાળકો હજુ પણ સારવાર હેઠળ છે, જેમાંથી 2 બાળકો ક્રિટિકલ છે અને 6 બાળકો જે ક્રિટિકલ હતા અને એ લોકો સાજા થઈ ગયા છે અને એમને અત્યારે વોર્ડમાં સારવાર આપી રહ્યા છે. ના, દરેક બાળકોના લક્ષણો જે આવતા હોય છે એ તો સેમ જ છે. દરેક બાળકોમાં અમને વધુ પડતો તાવ, ઝાડા ઉલટીના સાથેના લક્ષણો, તદુપરાંત અર્ધબેભાન અવસ્થા અને બેભાન અવસ્થા તેમજ ખેંચ અને આંચકી જેવા લક્ષણો દરેક બાળકોમાં પ્રેઝન્ટેશન સેમ જ છે. શહેરી વિસ્તારમાંથી મોટે ભાગે રૂરલ એરિયા, ગ્રામ્ય વિસ્તારમાંથી જ આવ્યા છે. શહેરી વિસ્તારમાંથી આવ્યા હતા પણ એ નેગેટિવ છે. હાલ એક પેનિક ઊભું થયું છે બાળકોમાં કે તાવ આવે તો એમને એવું લાગે છે માતા પિતાને કે આને ચાંદીપુરા થશે. તો કેવી રીતે કન્ફર્મેશન માતા પિતા મેળવી શકે? હા, વાયરલ ઇલનેસીસ ઘણા બધા થતા હોય છે. એ દરેક વાયરલ ઇલનેસ ચાંદીપુરા જ છે એવું માની લેવું જરૂરી નથી. અમારી પાસે જેટલા પણ કેસીસ આવ્યા છે એમાંથી માત્ર 6 કેસ પોઝિટિવ આવ્યા છે અને બાકીના નેગેટિવ છે. તો ઘણા બધા વાયરલ ઇલનેસીસની અંદર બાળકોમાં તાવ આવવો અને આ પહેલા પણ ઘણા બધા કેસીસ થતા હતા, એમાં બાળકને તાવ આવતો હતો. એટલે દરેક કેસમાં તાવ આવે એનો મતલબ એવું નથી કે ચાંદીપુરા વાયરલ ઇલનેસ છે.